સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રીસામણે ગયેલી પત્નીને ઇમ્પ્રેસ કરવા યુવકે હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું. પોલીસે હાલ આ આરોપીને ઝડપી લીધો છે અને સમગ્ર ઘટના અંગે મોટા ખુલાસાઓ કર્યા છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના વડગામ ગામે ગત તારીખ 28 ડિસેમ્બર 2024ના રોજ 71 વર્ષના વૃદ્ધની હત્યા કરી સોનાના ઘરેણાંની લૂંટ થતાં સનસનાટી મચી હતી. ત્યારે પોલીસે 4 મહિના બાદ પોતાની પત્ની રીસામણે હોય ઇમ્પ્રેસ કરવા ઘરેણાં આપવા યુવકે લૂંટ કરી વૃદ્ધાની હત્યા કરનાર યુવકને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે. પોલીસના જણાવ્યા મુજબ આ યુવક આરોપી વૃદ્ધના પૌત્રનો શાળો થાય છે અને તે પણ ગામમાં જ રહેતો હતો અને તેની પત્ની રીસામણે હતી. તેને ઇમ્પ્રેસ કરવા માટે આરોપી વૃદ્ધાની હત્યા કરી ઘરેણાં લૂંટી પોતાના વતન જતો રહ્યો હતો. આમ કબૂલાત આપતા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વૃદ્ધાની સોનાની બંગડીઓ, સોનાના ઠોલિયા સહિત ₹1.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની આકરી પૂછપરછ હાથ ધરી હતી. આમ પોતાની પત્નીને ઇમ્પ્રેસ કરવા યુવકે હત્યા કરતા હવે જેલવાસો ભોગવશે. 4 માસ પહેલા ધાંગધ્રા ડિવિઝનના દસાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડગામ ખાતે એક 71 વર્ષની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના દાગીના પણ ચોરી થયેલ. આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબ શ્રીએ એક સીટની રચના કરેલ, જેમાં એલસીબી અને એસઓજીનો સમાવેશ કરવામાં આવેલ. 4 મહિના જેટલી સખત મહિના બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ રોડ ગામે રહે છે તેને કરેલું છે. જેથી તેને શકના આધારે ડિટેન કરી અને પૂછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડીના 2 સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.